and I wanna get lost. I'm sick of this place, don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking નમસ્કાર મિત્રો 15 નવેમ્બરની આસપાસ જ્યારે પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઈ રનિંગ ચાલુ થવા માટે જઈ રહી છે ત્યારે હાલ મોટાભાગના મિત્રો હાલ કન્ફ્યુઝનમાં છે, ટેન્શનમાં છે, પેનિક થઈ રહ્યા છે કે હવે 2 મહિનામાં રનિંગ કઈ રીતે પૂરી કરીશું. મિત્રો આપણો અંગત મિત્ર, આપણો ખાસ મિત્ર અજય ડાબી જે પોતે ફૂલ ટાઈમ એથ્લીટ છે, જેને લગભગ 5 જેટલી ખોખો નેશનલ રમી ચૂક્યા છે, તેની સાથે જ નેશનલ લેવલે જે 10 કિલોમીટર રનિંગ થાય છે તેમાં પુણેમાં જઈને લગભગ 36 મહિના દોડીને આવ્યા હતા. તો મિત્રો એક એવો અનુભવી વ્યક્તિ જે હાલ પોતે વડોદરા ફૂટબોલ ક્લબમાં પોતે એક કોચ તરીકે કાર્ય કરી રહ્યા છે, સ્કૂલમાં પીટી ટીચર પણ છે, ઇવન પોતાના પર્સનલ સ્ટુડન્ટને આજે ટીચિંગ આપી રહ્યા છે. તો મિત્રો આપણે પ્રયાસ કરીશું કે આપણા ચેનલના માધ્યમથી ક્યાંક જે આપણા વ્યુઅર્સ છે, દર્શકો છે, એ તમામને ફ્રીમાં ગાઈડ મળી શકે. તો મિત્રો ખાસ આપણે અજયભાઈને એક સવાલ કરીશું. અજયભાઈ, લોકોના મગજમાં શું છે કે આ વખતે રનિંગના માર્ક્સ નથી રાખ્યા, તો બધાને મગજમાં એવું છે કે પછી અમે દોડી જઈશું. તો તમને શું લાગે છે કે જો વ્યક્તિ મહિના પહેલાં જાય દોડવા ગ્રાઉન્ડ પર તો શું એ પોસિબલ છે ખરું કે તે આરામથી એક્ઝામમાં દોડી જાય? ના, એ મહિનાનું ના વિચારશો. હમણાં આપણી પાસે 2 મહિના છે, તો હમણાં જ મેદાનમાં આવી જાઓ, રાહ ના જુઓ, મેદાનમાં આવો, રનિંગ સ્ટાર્ટ કરો. ને રનિંગ અમુક મિત્રો એવું પણ કહી રહ્યા છે કે મેં રનિંગ તો કરી લઉં છું પણ કે મારો ટાઈમિંગ નથી આવતો, તો આપણે એવી એક્સરસાઇઝ બતાવીશું કે જેથી એને ટાઈમિંગમાં આવે, એને પૂરું થઈ પાસ થઈ જાય. મારી એ આશા છે. અજયભાઈ, એમાં મુખ્ય શું હોય છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ, ઉમેદવારો એવા છે કે જે આવે છે, ડેલી તનતોડ મહેનત કરે છે પણ દિશા વગરની. ઘણા બધા આવે છે, રોજે મતલબ 10 રાઉન્ડ 15 રાઉન્ડ દોડીને પાછા ઘરે જતા રહે છે. મહિના પછી પણ તે વ્યક્તિ ત્યાંના ત્યાં જ હોય છે, કારણ કે કહેતા હોય છે કે ભાઈ ઇમ્પ્રુવમેન્ટ નથી આવી રહ્યું. તો હું તમને પૂછીશ કે શું ખરેખર ડેલી આવીને કંઈ દોડવાથી કંઈ થઈ જશે કે નહીં થાય? નહીં થાય. એની શિડ્યુલ હોય છે, વીકલી શિડ્યુલ હોય છે, અમને એને ફોલો કરવું પડશે. કઈ એક્સરસાઇઝ ડેલી કરવાની છે, ના કે ડેલી આવીને 5 કિલોમીટર 7 કિલોમીટર રનિંગ કરો તો એનાથી તમારો ટાઈમિંગ નહીં સુધરે. તમે આખું વીકનું શિડ્યુલ બનાવો કે રીતે તમારે એક્સરસાઇઝ કરવી છે. આજે રનિંગ કરી તો કાલે શું કરવું છે, એની અલગ અલગ એક્સરસાઇઝ છે. હું તમને અગાઉના વિડીયોમાં બતાવીશ કે આપણે કઈ એક્સરસાઇઝ કરીશું ને આપણો ટાઈમિંગ સુધરશે, તો હું તમને આગળ બતાવીશ. અજયભાઈ, ઘણી વખત કેવું થતું હોય છે કે બધા ઉમેદવારો નવા છે, એમને ખબર ના કે વર્કઆઉટ શું હોય છે. તો હું તમામથી તમને પૂછું છું કે શું તમે તૈયાર છો કે તમામ વિદ્યાર્થીઓને વર્કઆઉટ આપો કે વ્યક્તિ તેને ફોલો કરે અને વીકના એન્ડમાં તેને ઇમ્પ્રુવમેન્ટ, તો શું તમે પ્રોમિસ કરો છો? ઓકે, ડેફિનેટલી હું તમારી મદદ કરવા માટે તૈયાર છું. સો મિત્રો, અહીં બાજુ આપણને આવું જ વસ્તુ જોઈએ કે કોઈ વ્યક્તિ આપણી મદદ કરવા તૈયાર હોય. ઇવન મારો પોતાનો મિત્ર છે જે અત્યારે હાલ પોલીસમાં સર્વિસ આપી રહ્યા છે, પોતે પીએસઆઈની તૈયારી કરે છે અને ચેનલનું નામ છે સ્ટડી વિથ કોપ. એ મિત્ર સેમ આવો જ પ્રયાસ કરી રહ્યા છે. તો મિત્રો, જો તમને લાગતું હોય કે રનિંગમાં ક્યાં એક પૈસા આપ્યા વગર તમે ફ્રીમાં જો તમે ઈચ્છતા હો કે મારે શીખવું છે, તો ઘણા એવા મિત્રો છે જે તૈયાર તમારી મદદ કરવા માટે. પણ મિત્રો, અહીં બાજુ તમારે ખાસ એક તમને ચેતવણી આપવા ઈચ્છું છું કે પાસ્ટમાં મેં પણ 3-4 વખત ગ્રાઉન્ડ પાસ કરેલ છે. તો મિત્રો, 2 મહિના આપણા માટે જો તમે આજથી દોડવા જશો તો તમારા માટે મતલબ સફિશિયન્ટ છે. અધરવાઇઝ જો તમે વિચારતા હશો કે હું સ્ટાર્ટ કરીશ દોડીશ તો મિત્રો બહુ લેટ થઈ જશે. તો એક પણ દિવસ બગાડ્યા વગર, અને જો આવા સાથી મિત્રો જો તૈયાર છે આપણી મદદ કરવા માટે, તો મિત્રો એક પણ દિવસ બગાડ્યા વગર હવે તમે લાગી જજો. આપણે પ્રયાસ કરીશું કે નિરંતર 1-2 દિવસમાં 3 દિવસમાં જે એક્સરસાઇઝના વિડીયો હોય છે, આપણે રનિંગ પહેલાં શું કરવું જોઈએ, કઈ રીતે દોડવું જોઈએ, શું ટેકનિક હોવી જોઈએ, આપણે શું ડાયટ લેવું જોઈએ, મિત્રો A to Z ટોપ ટુ બોટમ જે તમને વસ્તુ જે મૂંઝવણમાં તમને મૂકતા હોય છે એ તમામ બાબત આપણે વિડીયોના માધ્યમથી તમને આપણો પ્રયાસ કરીશું. તો મિત્રો, જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.